નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી જે છે તેમાં પણ ધોરણ 6ની ગુજરાતી વિષયની જે કાવ્ય નંબર 11 છે, દૂર શું નજીક શું, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ગાલા સ્વાધ્યાય પોથીના દરેક વિષયના ધોરણ 6ના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય ગુજરાતી, એનું કાવ્ય નંબર 11 દૂર શું નજીક શું, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1માં આપણને આપેલા છે વિકલ્પો। એમાં છે પહેલો સવાલ, સફર કરનારને મન શાનું મહત્વ વિશેષ છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, આનંદનું। બીજું, હોડીને ગતિ કોના થકી મળે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, સઢ થકી। ત્રીજું, સામે કોના આગળા ખુલતા જણાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, આભના। ચોથું, ક્યારેક એ કોના વીંઝણે રમે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ઝંઝાને। પાંચમું, બીજ કલાક કોના પ્રકાશનો વિસ્તાર છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ચંદ્રના। મિત્રો, આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ 3થી લઈને 12 સુધીની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય, જો તમે શિક્ષક મિત્રો છો અને તમારે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર ઉપર અથવા તો જે સ્માર્ટ બોર્ડ છે તેના ઉપર ભણાવવા માટે પીડીએફ જોઈએ છે, અથવા તો તમે વિદ્યાર્થીઓ છો અને તમારે અભ્યાસ કરવા માટે પીડીએફની જરૂર છે, તો તમને મળી જશે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। પછી સ્વાધ્યાય પોથી છે, સ્વાધ્યાય પોથી છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી છે, ભૂગોળ પોથી છે, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। નંબર છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકો છો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, એકવાર સઢભર્યા ફૂલિયાને ખાલી જગ્યા ખુલ્યા, તો જવાબ આવશે વાયરા। બીજું, તેના પહોળા ખાલી જગ્યા દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે, તો જવાબ આવશે પાલવ। ત્રીજું, એ તો સરખા સમોવડાને ભેટે ખાલી જગ્યાને ત્રિભેટે, તો જવાબ આવશે ત્રિકાળ। ચોથું, છોને છોડે એ શહેરના ખાલી જગ્યાને ભૂમિના કિનારા, તો જવાબ આવશે મિનારા। મિત્રો, તમારા માટે બીજી એક મહત્ત્વની સૂચના કે ધોરણ 6થી 8ના જે વિદ્યાર્થીઓ છે એના માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરી છે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય માટે, જ્યાં તમને આ 4 વિષયના રેકોર્ડેડ લેક્ચર મળવાના છે, લાઈવ ડાઉટ સેશન પણ મળશે, પીડીએફ પણ મળી જશે, એમસીક્યુ ટેસ્ટ પણ મળી જશે, દરેક પાઠની પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની પણ તૈયારી થશે। ટૂંકમાં સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે એ અહીંયાથી તમને મળી જશે અને સારામાં સારી રીતે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તમને અહીંયા ભણવાનો મોકો મળે છે। વોટ્સઅપ સપોર્ટ પણ મળશે। તમને કોઈ પ્રશ્ન હોય અથવા તો સવાલો હોય તો તમે સર સાથે વોટ્સઅપ પર સીધી જ વાતચીત કરી શકો છો, બરાબર। 70 46 22 22 54 આ નંબર છે વધારે માહિતી માટે, અથવા તો આપણી એપ્લિકેશન પર પણ આ કોર્સ જે છે તે અવેલેબલ છે। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। માત્ર 499 રૂપિયા આખા વર્ષની ફી છે, બરાબર। માત્ર 499 રૂપિયા આખા વર્ષની ફી છે, તો અત્યારે જ જોઈન્ટ કરી લેજો આ પોટેટો બેચની અંદર અને વધારે માહિતી માટે જરૂરથી નંબર છે તેના ઉપર સંપર્ક કરી લેજો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો। પહેલું, ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે, તો જવાબ આવશે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું। બીજું, એકવાર સઢભર્યા ફૂલિયા એટલે, તો જવાબ આવશે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી। ત્રીજું, પૂનમ એની ઢુકડી એટલે, તો જવાબ આવશે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પહેલું, સઢ કોનાથી ભર્યા ફૂલ્યા છે? તો સઢ પવનથી ભર્યા ફૂલ્યા છે। બીજું, કવિએ કોના આગળા ખુલતા કહ્યા છે? તો કવિએ આભના આગળા ખુલતા કહ્યા છે। ત્રીજું, કૂદી કૂદી કોને તાલી દે છે? તો કૂદી કૂદી તારલાને તાલી દે છે। ચોથું, એ સરખા સમોવડાને ક્યાં ભેટે છે? તો એ સરખા સમોવડાને ત્રિકાળના ત્રિભેટે ભેટે છે। પાંચમું, દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે? તો દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। પહેલું, હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? તો ઉત્તર, દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે।
ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે, ક્યારેય સ્થાન બદલતો નથી, તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. બીજું, હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે? સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય ને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી. દૂર નજીકનો ભેદ રહેતો નથી, તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે. ત્રીજું, હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? ઉત્તર, કાવ્યમાં હોડી એક પ્રતીક છે, સાધન છે, અફાટ દરિયો એ જીવન છે. જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે. ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે, મંજિલ નક્કી છે, પ્રબળ ઈચ્છા શક્તિ છે, સાહસ છે, તો પથ તો સઘળા મોકળા છે. આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવન યાત્રાના આશાવાદની પ્રેરણા મળે છે. ચોથું, હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થતો હશે? તો ઉત્તર, લક્ષ્ય નક્કી હોય, પ્રબળ ઈચ્છા શક્તિ હોય, હોડી હોય પણ હોડીની ગતિ ન હોય તો એનો કશો અર્થ નથી. સઢ વાહન કે હોડીને ગતિ આપે છે. સઢ એટલે વાહનના થાંભલાને બાંધવામાં આવતું કપડું, એમાં સુસવાતો પવન ભરાઈને વાહનને ગતિ મળે. સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ પણ મળે ને હોડીનું સમતોલન પણ જળવાય. પાંચમું, પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે? તો બીજના શુકન લઈને અજવાળિયામાં નીકળેલી હોડી એના મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી. જોત જોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ. લાંબો પંથ વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો, તેથી પૂનમ એની ઢુકડી એવું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે. તેના ઉપરથી જોઈએ પ્રશ્નો. એમાં પહેલો સવાલ, શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? તો ઉત્તર, અરુણિમા જ્યારે હિલેરી સ્ટેપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. તેથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી. બીજો સવાલ, અરુણિમાને પીછેહઠ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળે? ઉત્તર, અરુણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળે. તેમણે કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયાથી પહોંચીશું. એવી પળે પાછળ નજર કરી એકદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. ત્યાર પછી છે ત્રીજો સવાલ, અરુણિમાએ આપણને શો સંદેશ આપ્યો? અરુણિમાએ આપણને એ સંદેશ આપ્યો છે કે એક વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. આપણે મન પર વિજય મેળવવાનો હોય છે. ચોથું, જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? ઉત્તર, જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી ગઈ હતી, એક અશક્ય મંજિલ ઉપર પહોંચી ગઈ હતી. પાંચમું, અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? ઉત્તર, અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, કાવ્ય વાંચી અને પ્રાસવાળા શબ્દની નોંધ કરી અને તેને આધારે વાક્યો બનાવો. ખુલે તો ઝૂલે, તો માની આંખ ખુલે છે ત્યારે એ જુએ છે કે બાળક ઝૂલે પૂઢ્યું છે. ફરકે અને મરકે, મંદિર ઉપર ધજા ફરકે છે, જોઈને ભક્તો મરકે છે. તાલી અને મતવાલી, સૌ રંગે રમે છે રાસ દેતા તાલી મતવાલી રે. રમંતી ભમંતી, આંગણે રમંતી ભમંતી દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું. ભેટે અને ત્રિભેટે, ભેટે ઝૂલે છે તલવાર, આજ મારીએ ત્રિભેટે ઝૂલે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, પદ્યમાંથી ગદ્યમાં ને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો. એકવાર સઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા, જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાઈ વાયરો ભરાતા સઢ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે. બીજું, સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે, તો સામે આભના તે આંગળા ખુલે ને પંથ નવા ઝૂલે. ત્રીજું, તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે. દૂર તેના પહોળા પાલવ એટલે કે સંધ્યાના રકિતમ આકાશમાં વાદળોથી રચાયેલા પાલવ ફરકી રહ્યા છે અને મંદ મંદ મરકે છે. ચોથું, તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી. એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું, બાકી ન રાખ્યું કંઈ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, ખોટો વિકલ્પ છે કે એને સાચું વાક્ય બનાવો. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. કવિ કલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા. ત્રીજું, શિવાની પોતાના મનના ભાવો બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તેવી રીતે પ્રશ્નો બનાવો. તો અહીંયા આપણને 5 પ્રશ્નો આપેલા છે, બરાબર છે. 5 પ્રશ્નોના જવાબો જે છે કંઈક આ પ્રમાણે આવશે. જો પહેલો સવાલ,
કોણ તેના ભાઈ ફિલિપને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે? બીજું, આસવી કોને લેવા રેલવે સ્ટેશન ઉપર ઝડપથી પહોંચે છે? ત્રીજું, આસવી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશન પહોંચે છે? આસવી તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગ્યે ક્યાં પહોંચે છે? પાંચમું, આસવી રેલવે સ્ટેશન કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, કાઉન્સમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. એમાં પેલું, દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે, તો જવાબ આવશે ઝંઝાવાત. બીજું, હોડી ખાલી જગ્યાના કિનારા છોડી આગળ વધી, તો જવાબ આવશે ભૂમિ. ત્રીજું, નદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે, તો જવાબ આવશે હસ્તી. ચોથું, રાધિકા મમ્મીનો ખાલી જગ્યા પકડીને દોડે છે, તો જવાબ આવશે પાલવ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, નીચેના શબ્દોની જોડણી સુધારો. તો ભૂમિ, નજીક, ઝીણું ઝીણું, ત્રિકાળ, બીજકળા, ધ્રુવ, નિશાન અને ઠુકડું વગેરે જેવા શબ્દોની સાચી જોડણી આપણે દર્શાવેલી છે. ત્યાર પછી છે 13મો સવાલ, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. ભૂમિ તો જમીન અને ધરતી, પંથ તો માર્ગ અને રસ્તો, નજીક તો પાસે અને ઠુકડું, વાયરો તો પવન અને હવા, હોડી તો નાવ અને નાવડું, પૂનમ તો પૂર્ણિમા અને પૂર્ણમાસી, નિશાન તો લક્ષ્ય અને ધ્યેય, સરખું તો બરાબર અને સમાન. ત્યાર પછી છે 14મો પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દ. નજીકનું વિરુદ્ધાર્થી દૂર, આભનું વિરુદ્ધાર્થી ધરતી, નવાનું વિરુદ્ધાર્થી જૂના, હસંતનું રડંત અને ઠુકડીનું દૂર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પેલું, થાંભલાના જેવું ઊંચું ચણતર, તો મિનારો. બીજું, પવન ભરાઈને વાહણને ગતિ મળે તે માટે વાહણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું, તો સઢ. ત્રીજું, પવન સાથે પડતા વરસાદનો સુસવાટ, તો ઝંઝા. જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ, તો ત્રિભેટો. સાડલાનો લટકતો છેડો, તો પાલવ. અજવાળિયાના આ ચંદ્રની કળા, તો બીજકળા. અને પૃથ્વીના ઉત્તર દક્ષિણ છેડાના સ્થાન પાસેનો તાર, તો ધ્રુવ. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. તમે શિક્ષક મિત્રો છો અને પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવો છો તો આ PPT તમને ખૂબ જ ઉપયોગી થશે. તો જરૂરથી આ PDF અને PPT તમે મેળવી લેજો. હવે તો WhatsApp પર પણ તમે આ PDF અને PPT મેળવી શકો છો. સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે. વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની PDF મેળવી શકો છો. અથવા તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ઓશન કોચિંગ ક્લાસીસ નામ છે, તો જરૂરથી મેળવી લેજો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રવૃત્તિઓ. એમાં પેલું, ઉમાશંકર જોશીનું બીજું કોઈ કાવ્ય મેળવી અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું કાવ્ય આપણે જે છે તે અહીંયા રજૂ કર્યું છે. ત્યાર પછી છે બીજો સવાલ, આપેલ શબ્દોનો ઉપયોગ કરી અને કવિતાની રચના કરી તમારી નોટબુકમાં લખો. તો જો, અમાસ તણી રાત્રિએ નભમાં તારા ચમકતા શાને, પાલવ તણી સાડીમાં આ કાણું ટપકે શાને. ત્યાર પછી છે ત્રીજું, વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટાની નિશાની કરો. ચાલો, તો અહીંયા પહેલું છે, અનંત અને અંતાને કબડ્ડી ખૂબ જ ગમે છે. અવની અને આકાશને ખોખો વધુ ગમે છે, પણ કબડ્ડી એ ગમે છે. તો એમાં આ રીતે આવશે, અનંત, અનિતા, અવની અને આકાશને કબડ્ડી ગમતી નથી. બ, આરવ અને આરતીને પણ કબડ્ડી ગમે છે. અને ડ, અનંત અને અનિતાને બધી જ રમતો ખૂબ જ ગમે છે. ત્યાર પછી બીજું, રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા. કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો. પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા. કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા. તો જામનગર જનારા ઘરના બધા સભ્યો ત્યાં રોકાઈ ગયા. ખોટું. કાકા કાકી સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા. તો ખોટું. ક, રવિવારે મમ્મી પપ્પા કાકા કાકી સાથે સુરેશ ભાવનગર ગયા. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે ત્રીજું, મહેશ, રમેશ, ભાવેશ અને જયેશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે. કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં જોડાય. સતીશના દાદા અવારનવાર બોલાવવા છતાં ક્યારેય બેઠકમાં ન જોડાય. તો એમાં અ, બ અને ડ જે છે તે ખોટું છે, બાકીનું સાચું છે. તો મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 6નો ગુજરાતી વિષયનું કાવ્ય નંબર 11 જે છે તેની ગાલા સ્વાધ્યાય પોથીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે એક નવા પાઠના, એટલે કે ધોરણ 6ના ગુજરાતી વિષયના પાઠ નંબર 12ની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.